નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કુંવરબાઈનું મામેરું યોજના વિશે કે આ યોજના અંતર્ગત લગ્ન કરનાર દીકરીને 12,000 રૂપિયા મળે છે। આ યોજનામાં એસબીસી, એસસી અને ઈબીસીમાં જાતિમાં આવતા લોકોને યોજનાનો લાભ મળે છે। આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે એસસીબીસી જાતિમાં આવતા લોકો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકે છે। તો આ વિડીયોમાં હું તમને આ યોજના વિશે તમામ માહિતી આપવાનો છું, જેમ કે આ યોજનામાં નિયમો અને શરતો શું શું છે, ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ, અરજી કઈ રીતે કરવાની, આ તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો આ યોજનામાં અમુક નિયમો અને શરતો નક્કી કરેલ છે। તો એમાં આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે। ત્યાર પછી વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે 6 લાખની છે। ત્યાર પછી કુટુંબની 2 કન્યાના લગ્ન પ્રસંગમાં આ યોજનાનો લાભ મળે છે। લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી પુનઃ લગ્ન કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી। ત્યાર પછી કન્યાના લગ્ન સમૂહ લગ્નમાં થયા હોય અને એ કન્યાએ 7 ફેરા સમૂહ લગ્ન યોજનામાં પણ લાભ લીધો હોય તો પણ કુંવરબાઈનું મામેરું યોજનામાં આ લાભ લઈ શકે છે। ત્યાર પછી લગ્નના 2 વર્ષની અંદર આ યોજનામાં અરજી કરવાની રહે છે। ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ, તો એમાં વર કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનું આધાર કાર્ડ, ત્યાર પછી રહેઠાણનો પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, રેશન કાર્ડ કોઈ પણ એક, ત્યારબાદ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જેમાં કન્યાના નામ પાછળ પિતાનું નામ હોવું જોઈએ, કન્યાનો પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર અને સ્વઘોષણાપત્ર। મિત્રો, આમાં તમને પ્રશ્ન થતો હોય છે કે સ્વઘોષણાપત્ર એટલે શું? તો મિત્રો તમને જણાવી દઉં કે સરકારશ્રી દ્વારા આ યોજનામાં ફેરફાર કરાયો હતો। પહેલાં તમારે આ યોજના માટેનું સોગંદનામું કરાવવું પડતું હતું અને હાલમાં એમાં સુધારો કરાયો છે અને હવે એની જગ્યાએ સ્વઘોષણાપત્ર આવી ગયું છે, જે એક નાનું એવું ફોર્મ આવે છે। જો તમારે એ ફોર્મ ક્યાંથી મેળવવું અને કઈ રીતે ભરવું તો એ જાણવું હોય તો એના માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે, જેમાં મેં પ્રેક્ટિકલ ફોર્મ ભરી બતાવ્યું છે, જેની લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો મિત્રો, આ યોજનામાં અરજી કરવા માટેના આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। મિત્રો, આ ડોક્યુમેન્ટ્સ માત્ર એસસીબીસી જાતિમાં આવતા લોકો માટે જ છે। એસસી અને એબીસી જાતિના લોકોને અલગ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે। ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી। તો મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહે છે। e-samajkalyan.gujaratgovernment.in વેબસાઇટ ઉપર અરજી કરવાની રહે છે। મિત્રો, આ અરજી તમે જાતે પણ કરી શકો છો, તમારા મોબાઈલથી પણ અરજી કરી શકો છો। આ યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે મેં અલગથી વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને જો વિડીયો જોયા પછી પણ ફોર્મ ભરતા ન આવડે તો આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરજો કે મારે આ યોજનામાં ફોર્મ ભરવું છે। તમને નજીવી ફીઝમાં ફોર્મ ભરી દેવામાં આવશે। ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી હોય તમને ફોર્મ ભરી દેવામાં આવશે। અને આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા।